નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં બીજું જે પ્રકરણ છે સુરેખ સહસંબંધ, એનો અભ્યાસ આપણે શરૂ કર્યો છે. તો એમાં આપણે થિયરિકલી આગળ જે ચર્ચા કરી એની તમે થિયરીની બુકમાં નોંધ કરી જશે. છેલ્લે આપણે સહસંબંધ મેળવવાની જે પદ્ધતિઓ જે છે, વિકર્ણ આકૃતિની રીત એટલે કે આલેખની રીત, પછી કાલ્પિયસનની ગુણન પ્રઘાતની રીત અને સ્પિયરમેન એની ક્રમાંક સહસંબંધાંકની રીત, એની આપણે છેલ્લે વાત કરી હતી. હવે આજે આપણે આગળ થિયરિકલી મુદ્દામાં જે બે ચલ વચ્ચેનો જે સહસંબંધ હોય એને દર્શાવતું જે માપ, ગાણિતિક માપ સહસંબંધાંક તરીકે જેને ઓળખવામાં આવે છે, તો બે ચલ વચ્ચેની ઘનિષ્ઠતા દર્શાવતું જે માપ હોય છે સહસંબંધાંક, તો એના ગુણધર્મો એની આજે આપણે થિયરિકલી વાત કરીશું. તો એ પ્રમાણે તમે તમારી બુકમાં એ પ્રમાણે નોંધ કરો. આજે આપણે સહસંબંધાંક જે છે, સહસંબંધાંક આર, એના ગુણધર્મોની વાત કરીશું. તો આ રીતે થિયરીની બુકમાં ખાસ લખજો, સહસંબંધાંક આર એના ગુણધર્મો. તો એમાં સૌથી પહેલું પહેલો ગુણધર્મ આપણે એ આવશે કે સહસંબંધાંક આર જે છે એની કિંમત જે છે એ -1 થી +1ની વચ્ચે હોય છે. સૌથી પહેલો ગુણધર્મ સહસંબંધાંક આરનો એ આવશે. એટલે કોઈ પણ બે ચલ વચ્ચે, એટલે કે ચલ એક્સ અને ચલ વાય, એના જે અવલોકનો આપેલા હોય આપણને, અને આપણે એનો કાલ્પિયસનની પદ્ધતિથી કે સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિથી આપણે સહસંબંધાંક મેળવીએ તો એની કિંમત હંમેશા -1 થી 1ની વચ્ચે આવે છે. એટલે કે એની કિંમત -1 થી નાની કે +1 થી મોટી કદી હોતી નથી. એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. તો આ એનું પહેલું ગુણધર્મ છે. એટલે આપણે એને આ રીતે બતાવી શકીએ, -x <r +1. એટલે કે સહસંબંધ આરની કિંમત જે છે એનો વિસ્તાર -1 થી +1ની વચ્ચે હોય છે. અને એ પ્રમાણે પછી એનું અર્થઘટન કરવામાં આવતું હોય છે કે બે ચલ વચ્ચેનો સહસંબંધ જે છે એની ઘનિષ્ઠતા શું છે. એટલે કે ઋણ સહસંબંધ છે કે ઘન સહસંબંધ છે. સ્વાભાવિક રીતે આપણે સહસંબંધાંકની કિંમત મેળવીએ અને જો એની કિંમત ઋણ હોય તો એને ઋણ સહસંબંધ, બંને ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય છે. અને જો સહસંબંધાંક આરની કિંમત માનો કે ઘન હોય, એટલે કે એક હોય કે એક કરતાં નાની હોય, તો એને એ રીતે ઘન સહસંબંધ કહેવાય છે. એટલે એનું જે જુદી જુદી કિંમતો પ્રમાણે જે અર્થઘટન થાય છે એ આપણે થિયરિકલી આના પછીના મુદ્દામાં જોઈશું. પણ આપણે આ પહેલું જે ગુણધર્મ છે સહસંબંધાંકનો એ ખ્યાલ રાખવાનો કે એની કિંમત જે છે એ -1 થી +1ની વચ્ચે હોય છે, બરાબર. પછી બીજો જે ગુણધર્મ છે એ આપણે આ રીતે છે, જુઓ કે સહસંબંધાંકનું માપ જે છે આર એ એકમ રહિત હોય છે, એકમ રહિત માપ છે. એટલે કે એનો પોતાનો કોઈ એકમ હોતો નથી. જે ચલ એક્સના અવલોકનો માનો કે હોય, ચલ વાય છે એના અવલોકનો માનો કે આપેલા હોય, તો એનો જે એકમ હોય, બંનેનો એકમ હોય છે, બરાબર. કે ભાઈ અમુક એકમ આપણે રૂપિયામાં હોય કે હજારમાં હોય કે એવી રીતે, બરાબર, મીટરમાં હોય કે એવી રીતે અલગ અલગ એકમો હોય છે. પણ જે સહસંબંધાંક આર જે આપણને મળે
એનું જે માપ જે કંઈ હોય, 1 હોય કે 1ની નજીક હોય, -1 હોય કે એની નજીક હોય, પણ એનો પોતાનો કોઈ એકમ આપણે હોતો નથી. બરાબર, એટલે એ પણ બીજું લક્ષણ જે છે, બરાબર, એ આપણે ધ્યાનમાં રાખવાનું. પછી ત્રીજું લક્ષણ આપણે એ લખો કે ચલ એક્સનો વાય સાથેનો સંબંધાંક, બરાબર, ચલ એક્સનો વાય પરનો સહસંબંધાંક એટલે કે ચલ એક્સ અને વાય વચ્ચેનો જે સંબંધ છે, બરાબર, ચલ એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક એટલે કે RXY, જેને કહેવાય આપણે સંકેતમાં એ રીતે બતાવી શકીએ. એટલે કે ચલ એક્સનો વાય પરનો સહસંબંધાંક એટલે કે એક્સ અને વાયનો સહસંબંધાંક તથા ચલ વાયનો એક્સ પરનો સહસંબંધાંક તો એને આપણે સંકેતમાં RYX એમ બતાવીએ. બરાબર, જે આપણે સહસંબંધાંકનું માપ છે એને સંકેતમાં આપણે R વડે દર્શાવીએ છીએ, પણ જ્યારે આપણે ચલ એક્સ અને વાય બંને વચ્ચેના સંબંધની જ્યારે આપણે તુલના કરીએ ત્યારે એક્સનો વાય સાથે શું સંબંધ છે અથવા વાયનો એક્સ સાથે શું સંબંધ છે એ બંને રીતે આપણે તુલના કરી શકીએ. પણ આપણે બરાબર કે બંને રીતે તમે તુલના કરો એટલે કે RXY હોય કે RYX હોય, બરાબર, બંનેની કિંમત આપણે સરખી હોય છે, બંનેની કિંમત આપણને સરખી મળે છે, સરખી હોય છે. એટલે કે RXY બરાબર RYX એટલે કે બંનેની કિંમત ગાણિતિક રીતે સરખી હોય છે. આપણે એક્સનો વાય સાથે શું સહસંબંધ છે એનો અભ્યાસ કરીએ, બરાબર, અથવા વાયનો એક્સ સાથે શું સહસંબંધ છે એનો આપણે અભ્યાસ કરીએ. પણ જે સહસંબંધાંકનું માપ આપણને મળે છે એ બંને માટે કેવું હોય છે? સરખું હોય છે. બરાબર, કહેવાનો મતલબ એ છે. તો આ એક લક્ષણ એમાં હોય છે. પછી આપણે ચોથું લક્ષણ આપણે આગળ જોઈએ કે સહસંબંધાંક જે R છે, સહસંબંધાંક Rની કિંમત ચલ એક્સ અને વાયના ઉગમ બિંદુ કે સ્કેલ માપમાં પરિવર્તન કરવાથી બદલાતી નથી. બરાબર, બદલાતી નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે ચલ એક્સ અને વાયનું જે ઉગમ બિંદુ એટલે કે એના અવલોકનો જે આપણને આપેલા હોય એમાં આપણે પરિવર્તન કરીએ, એટલે કે ધારો કે ચલ એક્સ અને વાયની કિંમતો આપણને મોટી આપી હોય તો એને આપણે, બરાબર, યુ કે બીમાં પરિવર્તન કરીએ એ કિંમતોને, એટલે કે એ કિંમતોને આપણે નાની કરીએ. ચલ એક્સ અને વાયની કિંમતો માનો કે 50 કે તેથી મોટી હોય, 100 કે તેથી મોટી હોય, કારણ કે આપણે કાલ્પનિક પદ્ધતિમાં જે સૂત્રો છે એમાં આપણે ચલ એક્સ અને વાયના જે અવલોકનો હોય તો એનો આપણે ગુણાકાર કરવો પડે, પછી એનો વર્ગ કરવો પડે. બરાબર, તો એ ક્રિયા કરવા માટે શું છે કે ચલ એક્સ અને વાયના અવલોકનો જો નાના હોય તો એનો ગુણાકાર કરવો આપણા માટે સહેલું પડે, એનો વર્ગ કરવો હોય, બરાબર, ધારો કે આપણે 190 હોય એનો તમે વર્ગ કરો, બરાબર, અને ખાલી 9 હોય એનો આપણે વર્ગ કરીએ તો એ રીતે આપણને ગાણિતિક રીતે શું છે કે સહેલું પડે છે. એટલે જે ઉગમ બિંદુ છે એમાં આપણે પરિવર્તન કરીએ અથવા તો આપણે એના સ્કેલ માપમાં પરિવર્તન કરીએ, એટલે કે ચલ એક્સ અને વાયના જે અવલોકનો છે એને આપણે કોઈ ચોક્કસ સંખ્યા વડે એને નાનું કરવા માટે એને ભાગીએ. બરાબર, ધારો કે 100 હોય તો એને આપણે 10 વડે ભાગીએ તો એ અવલોકન 10 થઈ જાય. બરાબર, એવી રીતે. એટલે જ્યારે અવલોકનો મોટા હોય અને આપણે ઉગમ બિંદુ અને સ્કેલ માપમાં પરિવર્તન કરવું પડે એવું હોય તો આપણે એ પરિવર્તન કરી શકીએ છીએ. એટલે કે ચલ એક્સ અને વાયના
અવલોકનોમાં આપણે પરિવર્તન કરીએ તો પણ એનો સહસંબંધાંક જે છે એ જળવાઈ રહે છે, એની કિંમત આપણે બદલાતી નથી. કારણ કે આપણે બધા અવલોકનોમાં એક સરખું પરિવર્તન કરીએ છીએ, બરાબર. એટલે કે જો અવલોકનોને આપણે 10 વડે ભાગીએ તો બધા અવલોકનોને એક્સ, ધારો કે એક્સના અવલોકનોને આપણે 10 વડે ભાગીએ તો બધા અવલોકનોને તમે 10 વડે ભાગો તો એનું જે પ્રમાણ છે એ જળવાઈ રહે છે, બરાબર. તો એ રીતે આ જે લક્ષણ છે એ પણ એક અગત્યનું લક્ષણ છે કે સહસંબંધાંક આરની જે કિંમત છે, બરાબર, એ એનું જે ઉગમ બિંદુ હોય એમાં આપણે પરિવર્તન કરીએ એટલે કે એ કિંમતમાંથી કોઈ કિંમત બાદ કરી અને આપણે એને નાની કરીએ અથવા સ્કેલ માપનું પરિવર્તન કરીએ એટલે એ જે કિંમતો છે એને આપણે ભાગી અને નાની કરીએ તો પણ એની સહસંબંધાંક આર જે છે એની કિંમત બદલાતી નથી. તો આપણે આ માનો કે પહેલાં સહસંબંધાંક છે એના આપણે 4 લક્ષણો જે છે એ આપણે જોયા. હવે આગળ આપણે એનું 5મું લક્ષણ જે છે એ આપણે જોઈએ, બરાબર. 5મું જે લક્ષણ છે એટલે કે ચલ એક્સ અને વાય જે છે, વાયના જે અવલોકનો હોય ની નિશાની બદલવામાં આવે, જો એની નિશાની આપણે બદલવામાં આવે ત્યારે સહસંબંધાંક આરની કિંમતમાં નીચે મુજબ પરિવર્તન થાય છે, બરાબર. એટલે ધારો કે આપણે આ રીતે હોય, આ રીતે આપણે કરીએ, જુઓ કે જે એક્સ અને વાયના જે અવલોકનો હતા તો આપણે એક્સના અવલોકનોની નિશાની શું કરી, માઇનસ કરી, બરાબર. તો એક્સના અવલોકનોની નિશાની આપણે માઇનસ કરી તો એને કારણે શું થશે કે આરની કિંમત પણ શું થઈ જશે, માઇનસ થઈ જશે, બરાબર. એટલે કે ચલ એક્સ અને વાયના જે અવલોકનો હોય એની આપણે નિશાની બદલી તો નિશાની બદલવાને કારણે સહસંબંધાંક આરની કિંમત પર એની અસર પડે છે. એક્સ અને વાયના જે અવલોકનો આપેલા હોય એમાં ધારો કે એક્સના બધા અવલોકનો હોય એની બધાની નિશાની તમે માઇનસ કરી દો અને ઋણમાં ફેરવી નાખો તો એને કારણે આપણો સહસંબંધાંક શું છે, બદલાઈ જાય છે, એટલે કે એ માઇનસ થઈ જાય છે, બરાબર. એ રીતે આપણે માનો કે વાયની નિશાની માઇનસ કરીએ, જે વાય છે એની નિશાની આપણે માઇનસ કરીએ તો પણ આપણે આરની કિંમત જે છે એ શું થઈ જશે, માઇનસ થઈ જશે, બરાબર. એટલે કે જો ચલ એક્સ અને વાયના જે અવલોકનો આપેલા હોય એમાં જો ખાલી આપણે એક્સની નિશાની માઇનસ કરીએ અથવા તો વાયની નિશાની માનો કે આપણે માઇનસ કરીએ તો એને કારણે જે સહસંબંધાંક જે છે, બરાબર, એની કિંમત જે છે એ માઇનસ થઈ જાય છે. એ રીતે માનો કે જો બંનેની નિશાની આપણે માઇનસ કરીએ, બરાબર, બંનેની નિશાની તો સહસંબંધાંક આરની કિંમત પાછી શું આવે છે, તો પ્લસ જ આવે છે, એટલે કે એની એ જ આવે છે. એટલે કે બંનેની નિશાની આપણે માઇનસ કરીએ, જે હમણાં આપણે જોયું ને કે જે ઉગમ બિંદુ છે એમાં આપણે પરિવર્તન કરીએ તો સહસંબંધાંકની કિંમત બદલાતી નથી. એટલે જો બંનેની નિશાની આપણે માઇનસ કરીએ, બરાબર, તો આપણે એને કારણે આર એક્સ વાય જે છે એની કિંમત જે છે એ પછી પ્લસમાં જ આવે છે. તો આ પણ એક સહસંબંધાંક આર જે છે તો એનું લક્ષણ છે. તો આપણે જુદા જુદા 5 લક્ષણો જોયા, બરાબર. પહેલું લક્ષણ આપણે સહસંબંધાંકની કિંમત જે છે એ -1 થી +1ની વચ્ચે હોય છે. બધા લક્ષણો જે છે એ ખાસ તમે યાદ રાખજો, બરાબર. તો એ રીતે આપણે બીજું લક્ષણ આપણે જે જોયું કે સહસંબંધાંકની કિંમત જે છે એ એકમરહિત હોય છે, બરાબર. ત્રીજું લક્ષણ આપણે સહસંબંધાંકની કિંમત એનું ઉગમ બિંદુ કે સ્કેલ માપ હોય એમાં આપણે પરિવર્તન કરીએ તો પણ બદલાતી નથી, બરાબર. પછી આપણે એક્સનો વાય પરનો સહસંબંધાંક મેળવીએ કે વાયનો એક્સ પરનો સહસંબંધાંક મેળવીએ, બંનેની કિંમત સરખી હોય છે. અને 5મું લક્ષણ આપણે આ જોયું
કે જો ચલ એક્સ અને વાયના જે અવલોકનો હોય એની નિશાની માનો કે આપણે બદલીએ તો એને કારણે એમાં કોઈ પરિવર્તન થતું જે પરિવર્તન થાય છે બંનેની જો નિશાની બદલો તો કોઈ પરિવર્તન આપણે થતું નથી, બરાબર. પણ આપણે માનો કે એકની નિશાની આપણે બદલીએ તો પરિવર્તન થાય છે, બરાબર. તો આ આપણે સહસંબંધાંક આર જે છે એના આપણે ગુણધર્મો જોયા. તો હવે આપણે આગળ થિયરીમાં જે આગળનો આપણે મુદ્દો છે કે સહસંબંધાંક જે છે, સહસંબંધાંક આર જે છે, બરાબર, એની કિંમત જે છે, કિંમતનું અર્થઘટન આપણે જોઈએ. એટલે જે હમણાં આપણે વાત કરી કે સહસંબંધાંક આરની કિંમત જે છે એ -1 થી +1 વચ્ચેની હોય છે, બરાબર. તો એ રીતે હવે એની જે કિંમત હોય છે એ પ્રમાણે બંને ચલ વચ્ચે કયા પ્રકારની ઘનિષ્ઠતા છે એટલે કે કયા પ્રકારનો સંબંધ છે એનું આપણે અર્થઘટન જે બરાબર કરવાનું છે. ઘન સહસંબંધ હોય તો કેવો છે, ઋણ સહસંબંધ હોય તો કેવો છે, બરાબર. તો એ રીતે આપણે એનું અર્થઘટન કેવી રીતે થાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલું લખો કે આર બરાબર 1 હોય એટલે કે આરની કિંમત 1 હોય, બરાબર. તો ચલ એક્સ અને વાય વચ્ચે બંને જે ચલ છે વાય વચ્ચે સંપૂર્ણ ઘન સહસંબંધ છે તેમ કહેવાય. સંપૂર્ણ ઘન સહસંબંધ છે તેમ કહેવાય, બરાબર. એટલે કે જો આરની કિંમત બરાબર આપણને 1 મળે પરફેક્ટલી, બરાબર, તો બંને ચલ વચ્ચે આપણે સંપૂર્ણ ઘન સહસંબંધ છે એમ આપણે એનું અર્થઘટન કરવામાં આવતું હોય છે. પછી જો આરની જે કિંમત છે, આરની કિંમત 1ની સાવ નજીક હોય, 1 જે છે એની સાવ નજીક હોય, 1ની નજીક હોય તો બંને ચલ વચ્ચે એટલે કે ચલ એક્સ અને વાય વચ્ચે બંને ચલ વચ્ચે ઘનિષ્ઠ ઘન સહસંબંધ છે તેમ કહેવાય, બરાબર. દાખલા તરીકે આપણે આરની કિંમત જે છે એ 1ની નજીક એટલે કે 0.90, પછી 0.85, 0.70 કે 75 આવી રીતે. એટલે આરની કિંમત આપણે 1ની વધારે નજીક હોય, બરાબર, 0.50 કરતાં 1ની નજીક હોય તો આપણે એમ કહી શકીએ કે બંને ચલ વચ્ચે ઘનિષ્ઠ એટલે કે ગાઢ ઘન સહસંબંધ છે તેમ કહેવાય, બરાબર. આરની કિંમત આ રીતે હોય. પછી ત્રીજું લખો કે આર જે છે એની કિંમત જે છે એ 0 થી 0.50ની વચ્ચે હોય, 0 થી 0.50ની વચ્ચે હોય તો એટલે કહેવાનો મતલબ કે 0 થી નજીક, 0ની નજીક હોય, બરાબર. અથવા એમ લખો કે 0ની નજીક હોય તો બંને ચલ વચ્ચે આંશિક ઘન સહસંબંધ છે તેમ કહેવાય, બરાબર. એટલે કે સહસંબંધાંક આરની કિંમત જે છે એ 0 થી 0.50ની વચ્ચે હોય એટલે કે 0ની નજીક હોય, 0ની સાવ નજીક હોય તો બંને ચલ વચ્ચેનો જે સહસંબંધ છે એ આંશિક, બરાબર, ઘન સહસંબંધ છે તેમ કહેવાય. એટલે જે બરાબર ઘનિષ્ઠ કરતાં ઓછો આંશિક સહસંબંધ એમ આપણે કહી શકીએ. એટલે જે ઘન સહસંબંધ છે તો એમાં જુદા જુદા સ્વરૂપનો જે સહસંબંધ હોય છે એનું આપણે અર્થઘટન જોયું કે જો આરની કિંમત 1 હોય તો એને સંપૂર્ણ ઘન સહસંબંધ કહેવાય,
આરની કિંમત સાવ એકની સાવ નજીક હોય તો એને ઘનિષ્ઠ ઘન સહસંબંધ કહેવાય. અને જો આરની કિંમત 0 થી 0.50ની વચ્ચે હોય એટલે કે 0ની નજીક હોય બરાબર, તો એને આપણે આંશિક ઘન સહસંબંધ કહેવાય. તો એ રીતે આપણે આગળ જોઈએ કે જો આર બરાબર -1 હોય, આરની કિંમત -1 હોય તો બંને ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. બરાબર, એટલે કે આરની કિંમત જો આપણને ઋણ મળે બરાબર, જો ઘન મળે તો સંપૂર્ણ ઘન સહસંબંધ કહેવાય. અને આરની કિંમત જો -1 હોય એક્ઝેક્ટલી તો બંને ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ આપણે કહી શકીએ. -1 બરાબર. તો આ રીતે આપણે આગળ જોઈએ સહસંબંધાંકની કિંમતનું જે અર્થઘટન છે એમાં કે આપણે ઋણ સહસંબંધ છે એની જે વાત કરી છેલ્લે આર બરાબર -1 હોય. તો હવે આગળ પાંચમું એમ લખો કે જો આરની કિંમત જે છે, આરની કિંમત -1ની નજીક હોય બરાબર, તો બંને ચલ વચ્ચે ઘનિષ્ઠ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. બરાબર, કે જો -1ની નજીક હોય એટલે કે હમણાં જેમ આપણે કિંમતો લખી કે ભાઈ -0.90, -0.85, -0.70 એવી રીતે જુઓ. એટલે કે સહસંબંધાકારની કિંમત આપણને ઋણ મળે અને એ કિંમત માનો કે -1ની નજીક હોય, સાવ નજીક હોય, તો બંને ચલ વચ્ચે સહસંબંધ કેવો થયો? ઘનિષ્ઠ ઋણ સહસંબંધ. બરાબર. પછી આપણે છઠ્ઠું લખો કે જો આરની કિંમત જે છે બરાબર 0થી -0.50ની વચ્ચે હોય એટલે કે ઋણ દિશા તરફ 0ની નજીક હોય એમ થયું ને કે ભાઈ આરની કિંમત જે છે એ 0થી 0.50ની વચ્ચે હોય બરાબર, તો બંને ચલ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ આપણે કહીશું આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. બરાબર. તો જો આરની કિંમત આપણે આ રીતે દાખલા તરીકે આપણે -0.45 હોય, -0.35 હોય કે 30 હોય કે 25 હોય એટલે 0થી 0.50ની વચ્ચે ઋણમાં એ કિંમત હોય તો બંને ચલ વચ્ચેનો જે સહસંબંધ છે એ આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સહસંબંધાંક આરની કિંમત છે એ +1 હોય કે એની નજીક હોય બરાબર, -1 હોય કે એની નજીક હોય, તો એનું કેવી રીતે બંને ચલ વચ્ચેની જે ઘનિષ્ઠતા છે એનું કેવી રીતે અર્થઘટન થતું હોય છે બરાબર, એના આપણે મુદ્દા જોયા. અને છેલ્લે આપણે એમ લખી લો કે જો આર બરાબર 0 હોય બરાબર, એટલે કે આરની કિંમત જે છે એ 0 હોય, 0 પણ હોઈ શકે, તો આપણે શું કહેવાય? 0 હોય તો બંને ચલ જે છે, બંને ચલ x અને y વચ્ચે આપણે એમ કહેવાય કે જે સહસંબંધ છે x અને y વચ્ચે સહસંબંધનો અભાવ છે તેમ આપણે કહી શકીએ. અભાવ છે તેમ કહેવાય. બરાબર. એટલે કે આપણે ચલ x અને yના અવલોકનો હોય એની ઉપરથી આપણે એનો સહસંબંધ છે એ મેળવતા હોય અને એની કિંમત જે છે એ આપણે 0 આવે તો
બંને ચલ વચ્ચે આપણે અર્થઘટન એવું કરી શકીએ કે બંને ચલ વચ્ચે સહસંબંધ જે છે એનો અભાવ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સહસંબંધક આરની કિંમત જ્યારે પ્રેક્ટિકલ આપણે કાલ પિયર્સનની પદ્ધતિથી આપણે ખાસ દાખલો જ્યારે ગણીએ ત્યારે એની કિંમતનું અર્થઘટન જે છે એ કેવી રીતે થાય છે, બરાબર, એ આપણે જોયું કે સહસંબંધકની કિંમત 1 હોય, 1ની નજીક હોય, -1 હોય તો અથવા -1ની નજીક હોય અને છેલ્લે આપણે માનો કે r બરાબર 0 હોય તો એનું શું અર્થઘટન થાય છે એ આપણે જોયું, બરાબર. તો આજે આપણે સહસંબંધ જે છે એના ગુણધર્મો વિશે શીખ્યા. પછી સહસંબંધક r જે છે એની કિંમતોનું કેવી રીતે અર્થઘટન થાય છે એ બાબત આપણે જોઈ. હવે થિયરીમાં આપણે આગળ આ એક બાબત લખી લો કે કાલ પિયર્સન જે છે, બરાબર, કાલ પિયર્સન જે છે એનો જ્યારે આપણે સહસંબંધક જ્યારે આપણે મેળવીએ, બરાબર, તો કાલ પિયર્સનના સહસંબંધકની ધારણાઓ જે છે એ પણ ઘણીવાર પરીક્ષામાં 2 ગુણમાં આ પ્રશ્ન પૂછાય છે. કાલ પિયર્સનનો જે આપણે પદ્ધતિ તરીકે એક વાત કરી હતી એની ગુણન પ્રઘાતની રીત, એટલે એનો જે સહસંબંધક છે એને પિયર્સન સહસંબંધક અથવા ગુણન પ્રઘાત આંક તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ જે સહસંબંધક છે એની ધારણાઓ સહસંબંધની, તો એમાં પહેલી ધારણા આપણે એ આવે છે કે જે ચલ x અને y બંને ચલનો આપણે જે અભ્યાસ કરતા હોઈએ છીએ એટલે લખો ચલ x અને y વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે, એટલે કે બંને વચ્ચે વધારા ઘટાડાનો સંબંધ છે એવું આપણે પહેલી ધારણા કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે માંગ અને કિંમત, બરાબર, જો કોઈ પણ વસ્તુ હોય એની માંગ અને એની કિંમત, તો આ બંને ચલ એવા છે કે બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય છે, બરાબર, એટલે કે કોઈ પણ વસ્તુ હોય એની કિંમતમાં વધારો કે ઘટાડો થાય તો એને કારણે એની માંગમાં વધારો ઘટાડો થતો હોય છે. એટલે બંને ચલ એવા હોવા જોઈએ કે બંને ચલ વચ્ચે કોઈ કાર્યકારણનો સંબંધ હોય, બરાબર, હોવો જોઈએ, કહેવાનો મતલબ, બરાબર. તો આ એની પહેલી ધારણા છે. પછી બીજી ધારણા એ છે એની કે ચલ x અને y વચ્ચે સુરેખ સહસંબંધ હોવો જોઈએ, બરાબર, અથવા સુરેખ સહસંબંધ છે એમ પણ લખો તો પણ ચાલે. એટલે કે જો કાર્યકારણનો સંબંધ હોય તો એ બંને વચ્ચેનો જે સંબંધ છે એને આપણે કોઈ, બરાબર, સુરેખા દ્વારા કે આપણે કોઈ ગાણિતિક વિધેય દ્વારા આપણે એને રજૂ કરી શકીએ, બરાબર, બંને ચલ વચ્ચે. ધારો કે આપણે દાખલા તરીકે y બરાબર x + 5, બરાબર, તો બંને ચલ વચ્ચેનો જે કાર્યકારણનો જે સંબંધ છે તો એને આપણે એક ગાણિતિક વિધેય દ્વારા આપણે રજૂ કરી શકીએ એવો સંબંધ હોવો જોઈએ. એટલે કે એને કોઈ સુરેખ, બરાબર, બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધ હોવો જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કાલ પિયર્સન જે છે એનો આપણે સહસંબંધક જે ગણવાની જે બાબત છે કે જે પદ્ધતિ છે ગુણન પ્રઘાતની રીત, તો કાલ પિયર્સને આ 2 જે ધારણાઓ છે એને ધ્યાનમાં રાખી અને સહસંબંધક જે છે એની ગણતરી જે છે એના સૂત્રો આપેલા છે. તો આ 2 ધારણાઓ જે છે એ યાદ રાખજો, પરીક્ષામાં ઘણીવાર 2 ગુણમાં પૂછાય છે આ બંને ધારણાઓ. અને એ બંને ધારણાઓ જે છે એની આપણે વાત કરી. તો હવે થિયરિકલી આપણે આ પ્રકરણની અંદર જે અગત્યના મુદ્દાઓ છે, બરાબર, એ બધા મુદ્દાઓ જે છે એની આપણે ચર્ચા કરી છે. બીજું એક સહસંબંધના ઉપયોગમાં રાખવામાં આવતી સાવચેતીઓ છે એ તમે પાઠ્યપુસ્તક જે છે એમાંથી વાંચજો, બરાબર. એ થિયરી જે છે બંને ચલ વચ્ચેનો જે સહસંબંધ હોય છે તો એના ઉપયોગમાં એનો ઉપયોગ આપણે કરીએ ત્યારે કઈ સાવચેતી રાખવી પડે પાઠ્યપુસ્તકમાં છે, બરાબર. તો એ જરા તમે જોઈ લેજો પાઠ્યપુસ્તકની અંદર, બરાબર. અને જે થિયરી આપણે વ્યવસ્થિત રીતે
તમારી બુકમાં તમે લખી જશે થિયરી, એટલે એનું અર્થઘટન જે છે અથવા એનો અભ્યાસ જે છે એ તમે કરતા રહેજો. બરાબર. તો આજે આપણે થિયરી અહીંયા પૂરી કરીએ છીએ અને આગળ પછી આપણે પ્રેક્ટિકલ, હવે આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ હવે આગળના વિડીયોમાં આપણે શરૂ કરીશું. જે થિયરી તમે લખી છે, આ થિયરીની નીચે તમે તમારું જે સ્વાધ્યાય છે એમાં જનરલ જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 2, એમાં વિભાગ એની, બરાબર, વિભાગ એમાં જે વૈકલ્પિક પ્રશ્નો છે અને વિભાગ બીમાં જે ટૂંકા પ્રશ્નો છે એ બંને આમાં લખી નાખજો. દાખલા જે છે એ તો તમે તમારી રીતે કોઈ પણ બુકમાં ગણશો તો ચાલશે, પણ થિયરીની આપણે પાકી બુક તમે બનાવો એ વધારે તમારા માટે સારું છે. એટલે સ્વાધ્યાય 2ની અંદર જે વિભાગ એ અને વિભાગ બી બંનેમાં જે વૈકલ્પિક પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો એ તમારી બુકમાં જે છે એ તમે બુક દ્વારા એનો અભ્યાસ કરી અને ચોક્કસ લખી નાખજો. તો હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે આપણે દાખલા જે છે સ્વાધ્યાય 2.1 કેવી રીતે આપણે દાખલા શરૂ કરીશું. અસ્તુ, આભાર. અભ્યાસ કરતા રહેજો અને ભણતા રહેજો. ધન્યવાદ.